નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મેથેમેટિક્સ 1 DI01 4 ટાઈમ 021 જેનું પેપર 30 મે 2025ના રોજ થયું હતું, GTU ટર્મ એક્ઝામિનેશન. ઝડપથી એના જે રૂલ્સ છે એ આપણે જોઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, there are 5 questions. Attempt all question. Make suitable assumptions. Figures to write indicate full marks. યુઝ ઓફ સિમ્પલ ઓર નોન પ્રોગ્રામેબલ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર્સ આર પરમિટેડ. એનો મતલબ કે તમે સાદું અથવા તો નોન પ્રોગ્રામેબલ હોય એવું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વાપરી શકો છો. સમટાઇમ્સ ઇટ મે બી હેપન કે ગુજરાતીમાં ક્વેશ્ચનમાં કંઈક પ્રોબ્લેમ હોય તો ઇંગ્લિશ વર્ઝન ઇઝ સેડ ટુ બી ઓથેન્ટિક. સો નોટ વેસ્ટિંગ મચ મોર ટાઈમ, લેટ અસ હરીફલી સ્ટાર્ટ. આ જે છે દોસ્તો એ ઓનલી પેપર સોલ્યુશન નહીં, સાથે સાથે એક એનાલિસિસ પણ છે. આપના જીટીયુના પેપરમાં કેટલાક ક્વેશ્ચન્સ ટ્યુટોરિયલમાંથી આવે છે, જે વારંવાર હું મારા અગાઉના વિડીયોમાં પણ કહેતો આવ્યો છું, મારા ક્લાસીસમાં પણ કહું છું કે ભાઈ ક્યાંથી ક્વેશ્ચન્સ પૂછાય છે એની ચર્ચા પણ હું કરવા જઈ રહ્યો છું. સો લેટ અસ હરીફલી સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચન કમ્પ્રાઇઝિસ ઓફ 14 MCQ. વેરેવર રિક્વાયર્ડ આઈ વિલ ગો ફોર ઇંગ્લિશ એઝ વેલ એઝ ગુજરાતી. બંને લેંગ્વેજમાં હું તમને સિમ્પ્લિફાઈડ આન્સર આપવાનો ટ્રાય કરીશ. સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વેરી ઓબ્વિયસ ક્વેશ્ચન. log 1 ટુ એની બેઝ, દુનિયાના કોઈ પણ બેઝ માટે log 1ની વેલ્યુ આપણે બધા જ જાણીએ છીએ કે 0 થાય. ઓકે, second question, if fx equals to e raised to x minus 1, then what is the value of f1? જો fx ની વેલ્યુ e raised to x minus 1 હોય તો f1 ની વેલ્યુ શું થાય? તો સિમ્પલી આપણે જ્યાં પણ x છે ત્યાં 1 મૂકવાનો છે. તો e raised to 1 minus 1, that is nothing but e raised to 0. So by definition it is 1. એટલે કે ઓપ્શન C is your correct answer. Next question. log 125 to the base 5. તો જે આ log 125 છે તો 125ના દોસ્તો હું સિમ્પલ ફેક્ટર કરું તો એને હું લખી શકું 5 into 5 into 5, that is 5 raised to 3. અને આ જે પાવરમાં 3 છે એ આગળ મલ્ટિપલમાં આવી જશે. દેટ મીન્સ 3 log 5 base 5, જેનો આન્સર 1 થાય છે. દેટ ઇઝ 3 into 1. યોર આન્સર ઇઝ 3. Next question. If fx equals to x cube minus 7, then value of f minus 2, that is x ની જગ્યાએ આપણે ખાલી minus 2 મૂકવાના છે. that is minus 2 નો ક્યુબ minus 7. minus 2 નો ક્યુબ થશે દોસ્તો minus 8 minus 7, that is minus 8 minus 7, answer is minus 15. Next one is a direct formula. cos x principal period, cos x નું મુખ્ય આવર્તમાન આપણે બધા જ જાણીએ છીએ 2π થાય. ક્વેશ્ચન નંબર 6, 150 ડિગ્રી ઇક્વલ્સ ટુ હાઉ મચ રેડિયન. તો જ્યારે આપણે કોઈ પણ ડિગ્રી એંગલને રેડિયનમાં કન્વર્ટ કરવો હોય તો સિમ્પલી પાઈથી મલ્ટીપ્લાય ડિવાઈડ બાય 180. તો 0 0 કટ. આને હું લખી શકું દોસ્તો 5 3 આને લખી શકું 6 3 તો 3 3 કટ થઈ ગયા. બચ્યું શું? દેટ ઇઝ 5 પાઈ બાય 6. એટલે કે આપણે નેક્સ્ટ પેજમાં જોઈએ, આનો આન્સર થશે 5 પાઈ બાય 6. અગેન ફોર્મ્યુલા સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ, દેટ ઇઝ પાઈ બાય 2. અગેન ફોર્મ્યુલા પણ તમને બેઝિક પોર્શનમાં પૂછેલું છે. ફોર્મ્યુલા કંઈક આવું છે, એ બાર ઇન્ટુ એ બાર, એટલે કે કોઈ પણ એક વેક્ટરનો પોતાની સાથે સેલ્ફ ક્રોસ પ્રોડક્ટ
is always 0 bar, and 0 bar is nothing but 0 0 0 0 0. Next MCQ. A bar equals to 4i minus 3j. Then what is the value of mod A bar? So mod A bar by definition square root of I ની સાથે મલ્ટીપ્લાઇડ છે 4, that is 4 નો સ્ક્વેર, પ્લસ જે ની સાથે મલ્ટીપ્લાઇડ છે -3 નો સ્ક્વેર, પ્લસ કે વાળું ટર્મ નથી, that is 0. 4 નો સ્ક્વેર થશે દોસ્તો 16, 3 નો સ્ક્વેર થશે 9, 16 plus 9 that is 25, 25 નું સ્ક્વેર રૂટ આપણે લઈશું તો આન્સર આવશે 5. If a line makes an angle of 45 degree with positive x-axis, then the slope of the line. જો રેખા ધન x સાથે 45 માપનો ખૂણો બનાવે તો તેનો ઢાળ કેટલો થાય? અહીંયા દોસ્તો આપણને એક એંગલ આપેલો છે, એંગલ થીટા ઇક્વલ્સ ટુ 45 ડિગ્રી, અને એના સ્લોપનું ફોર્મ્યુલા થશે m ઇક્વલ્સ ટુ tan થીટા. થીટાની જગ્યાએ 45 મૂકો તો tan 45, આપણે બધા જ જાણીએ છીએ કે tan 45ની વેલ્યુ ટ્રિગોનોમેટ્રિક ટેબલમાં 1 થાય છે. નેક્સ્ટ MCQ. રેડિયસ ઓફ ધ સર્કલ x² + y² ઇક્વલ્સ ટુ r², જે સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે, એની સાથે હું આને ઇક્વેટ કરું તો r² ની વેલ્યુ થશે દોસ્તો 4, એટલે કે r ની વેલ્યુ થશે 2, દેટ ઇઝ ઓપ્શન ડી. અગેન ફોર્મ્યુલા e⁻x - 1/x, that is 1. આ ફોર્મ્યુલાને થોડો કોમ્પ્લિકેટેડ ફોર્મમાં પૂછ્યું છે. sin 3x/x, એટલું યાદ રાખજો દોસ્તો કે સાઇનનો જે એંગલ હોય એ જ વેલ્યુ નીચે હોવી જોઈએ. તો અહીંયા 3x છે તો 3 વડે ઉપર અને નીચે મલ્ટીપ્લાય કરીએ તો આની લિમિટ થશે 1, તો 3 × 1 ઇઝ આન્સર ઇઝ 3. MCQ number 14. Limit n goes to infinite 5n plus 4 upon 4n plus 5. તો ઉપર નીચે બંને બાજુ n થી ડિવાઈડ કરીએ તો 5 plus 4/n upon 4 plus 5/n. લિમિટ આઈડિયા 0 થઈ જશે તો ઉપર બચ્યા 5, નીચે બચ્યા 4, તો આન્સર ઇઝ 5/4. આઈ હોપ આપ સૌને આ MCQsમાં ખ્યાલ આવ્યો હશે. અને દોસ્તો આ દરેકે દરેક ટાઈપના MCQ તમને ટ્યુટોરિયલના આગળ આપેલા 10 થી 15 MCQ છે એમાં તમને જોવા મળશે. આપણી ટ્યુટોરિયલ બુકમાં ટોટલ 14 ટ્યુટોરિયલ છે. દેર આર 14 ટ્યુટોરિયલ્સ. દરેક ટ્યુટોરિયલની આગળ તમને 10 થી 15 MCQ આપેલા છે, અને તમે આ 14 MCQ જુઓ, તમને એની અંદરથી જ જોવા મળશે. નેક્સ્ટ પાર્ટ, એમાં પહેલો ક્વેશ્ચન 2A, એટેમ્પ્ટ એની 2, જેના ટોટલ 6 માર્ક છે. એમાં પહેલો આપણો સિમ્પલ ડિટર્મિનન્ટ છે, એ આપણે અહીંયા આગળ લઈએ છીએ. ડિટર્મિનન્ટ કંઈક આવો છે. ફર્સ્ટ ક્વેશ્ચન, વન 2 3 4 5 6 7 8 9. ડિટર્મિનન્ટ સોલ્વ કરવાનો એક સિમ્પલ બેઝિક ફંડા દોસ્તો. 1 એનો એક આપણે બ્લોક બનાવીશું. વચ્ચેવાળું ટર્મ એટલે કે 2, એની આગળ જો પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, એનો એક બ્લોક બનાવીશું. અને 3 વાળું એનો એક બ્લોક બનાવીશું. હવે આ જે મેં બ્લોક બનાવ્યા એમાં આપણે અમુક વેલ્યુ મૂકવાની છે. સપોઝ જ્યારે હું 1ની વેલ્યુની વાત કરું દોસ્તો, તો 1ને આપણે ઢાંકી દેવાનો છે. તો સાદી ભાષામાં ખાલી અહીંયા આગળ જો હું બ્લુ કલરથી એક ખાલી લાઇન આઉટ કરું છું, એટલે તમને ખ્યાલ આવે કે 1 સિવાયની તમને દેખાતી 4 વેલ્યુ કઈ દેખાય છે? 5 6 8 9. તો એ હું અહીંયા લખી દઈશ, 5 6 8 9. ઓકે. હવે બીજી વેલ્યુ છે 2, તો 2 સિવાયની તમને કઈ દેખાશે? દેટ ઇઝ 4 6 7
9. એ જ રીતે 3 સિવાયની તમને કઈ દેખાય છે? દેટ ઇઝ 4, 5, 7, 8. નાવ નેક્સ્ટ સ્ટેપ, સિમ્પલી આપણે એનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. 1 એઝ ઇટ ઇઝ, 5 into 9, 9 5s are 45, minus 8 6s are 48. એ જ રીતે 4 9s are 36, 7 6s are 42, and the last one 8 4s are 32, minus 7 5s are 35. સિમ્પલી સબટ્રેક્શન કરવાનું છે અને મલ્ટીપ્લાય કરવાના છે. 45માંથી 48 ગયા તો આન્સર આવશે 3, પણ કેવા? -3. -2 ઇન્ટુ 36માંથી 42 જાય તો દેટ વિલ બી -6. +3 ઇન્ટુ 32માંથી 35 જાય તો દેટ વિલ બી -3. મલ્ટિપ્લિકેશન કરી દઈએ. That is -3 minus minus plus 6 2s are 12. 3 into -3, that is -9. 12 minus 3 minus 9, so answer is 0. આ તમારો દોસ્તો 3 માર્ક ક્વેશ્ચન થઈ ગયો. સેકન્ડ ક્વેશ્ચન આપણે જોઈએ. Prove that log x raised to p by x raised to q plus log x raised to q by x raised to r plus log x raised to r upon x raised to p equals to 0. એ ક્વેશ્ચન આપણે અહીંયા ગાડી લખીએ. સેકન્ડ ક્વેશ્ચન, log x raised to p upon x raised to q plus log x raised to q upon x raised to r plus log x raised to r upon x raised to p. હવે એક રૂલ આપણે બધા જાણીએ છીએ દોસ્તો કે લોગની વચ્ચે એડિશન હોય તો અંદર મલ્ટિપ્લિકેશન થાય. દેટ ઇઝ log x raised to p by x raised to q multiply x raised to q by x raised to r multiply x raised to r by x raised to p. Now you can see x raised to p, x raised to p cancel, x raised to q, x raised to q cancel, x raised to r, x raised to r cancel. So what is left? કશું ના બચ્યું એટલે 1. અને log 1ની વેલ્યુ શું થાય છે? 0. Hence it is proved. તમારો સેકન્ડ ક્વેશ્ચન ડન. થર્ડ ક્વેશ્ચન, find the value of tan 75 degree. Third question. હવે દોસ્તો 75 ડિગ્રી એને આપણે નોન વેલ્યુમાં કન્વર્ટ કરવી હોય તો આપણે બે વેલ્યુ જાણીએ છીએ. ફર્સ્ટ વેલ્યુ ઇઝ અ 45 એન્ડ સેકન્ડ વેલ્યુ ઇઝ અ 30. હવે 45 પ્લસ 30 કરશો તો તમે જોઈ શકો છો કે આન્સર 75 થાય. અને tan 45ની વેલ્યુ પણ તમને ખબર છે, દેટ ઇઝ 1. એન્ડ tan 30ની વેલ્યુ પણ તમને ખબર છે કે દેટ ઇઝ 1/√3. અને અહીંયા tan a પ્લસ બીનું ફોર્મ્યુલા લાગુ પડશે. તો tan a પ્લસ બી દેટ ઇઝ tan a પ્લસ tan b upon 1 minus tan a into tan b. હવે વેલ્યુ મૂકી દઈએ. tan 45 that is 1, tan 30 that is 1/√3, સેમ વે નીચે 1 માઇનસ tan 45ની વેલ્યુ 1 અને tan 30ની વેલ્યુ 1/√3.
√3 નો સિમ્પ્લિફાઈડ LCM લઈએ, દેટ ઇઝ √3 પ્લસ 1 અપોન √3 માઇનસ 1. ટેકિંગ સર્ટ્સ એટલે કે નીચે સ્ક્વેર રૂટવાળું ટર્મ ના ચાલે તો એના કોન્જ્યુગેટ વડે મલ્ટીપ્લાય ડિવાઈડ કરીએ, તો માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ, દેટ ઇઝ √3 પ્લસ 1. તો ઉપર થઈ જશે દોસ્તો ન્યુમેરેટરમાં √3 પ્લસ 1નો હોલ સ્ક્વેર, અને નીચે થઈ જશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, દેટ ઇઝ √3 નો સ્ક્વેર માઇનસ 1નો સ્ક્વેર. √3 પ્લસ 1નો હોલ સ્ક્વેર આપણે કરીએ તો a પ્લસ બીનો હોલ સ્ક્વેર, દેટ ઇઝ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, અને નીચે થઈ જશે સિમ્પલી 3 માઇનસ 1. So simplifying this, √3 નો સ્ક્વેર 3, 2√3 plus 1 upon 3 minus 1, that is 2, 3 plus 1, that is 4, plus 2√3 upon 2, 2 common લઈ લઈએ, so that is 2 plus √3, એટલે કે 1075ની વેલ્યુ 2 પ્લસ √3 થઈ. ઓકે, નેક્સ્ટ પેજમાં જઈએ. ક્વેશ્ચન 2b, જેમાં પહેલો ક્વેશ્ચન છે 1 upon log 120 to the base 12, 1 upon log 120 to the base 2, 1 upon log 120 to the base 5. So let us see that question hurriedly. First one, 1 upon log 12 120 plus 1 upon log 2 120 plus 1 upon log 5 120. આની વેલ્યુ આપણે 1 સાબિત કરવાની છે. તો દેટ ઇઝ ઇક્વલ્સ ટુ, સૌથી પહેલાં આપણે ચેન્જ ઓફ બેઝ કરીશું. ચેન્જ ઓફ બેઝ શું કહે છે? ઉપરવાળું ઉપર, નીચેવાળું નીચે, અને બે લોગ અલગ થઈ જાય. દેટ ઇઝ log 120 અપોન log 12. એ જ રીતે 1 અપોન log 120 અપોન log 2. એ જ રીતે 1 upon log 120 upon log 5. સિમ્પલ ક્લાસ 6નો રૂલ, ડિનોમિનેટરનો ડિનોમિનેટર ક્યાં જશે? ન્યુમેરેટરમાં. છેદનો છેદ અંશમાં જાય. દેટ ઇઝ log 12 upon log 120, log 2 upon log 120 plus log 5 upon log 120. જો બધાનો ડિનોમિનેટર સેમ આવ્યો દોસ્તો, એટલે કોમન ડિનોમિનેટર કરી દઈએ આપણે. દેટ ઇઝ log 12, log 2, log 5 upon log 120. હવે લોગની વચ્ચે એડિશન આવે દોસ્તો, તો શું થશે? અંદર મલ્ટિપ્લિકેશન. That is 12 into 2 into 5 upon log 120. શું થશે? 5 to the 10 multiplied to 12, that is again 120 upon log 120. Answer is 1. Next question, second question જોઈએ આપણે. સેકન્ડ ક્વેશ્ચન અગેન દોસ્તો એ ડિટર્મિનન્ટનો છે, જેમાં ડિટર્મિનન્ટમાં એક અનનોન વેલ્યુ એક્સ ફાઇન્ડ આઉટ કરવાની છે. યુ કેન સી. તો એ ક્વેશ્ચન આપણે લઈશું અહીંયા, સેકન્ડ વન.
x11 121 003 ઇક્વલ્સ ટુ 3 આવું મને આપેલું છે. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ, સોલ્વ ધ ઇક્વેશન. પહેલાંની જેમ જ, પણ ખાલી એટલું ધ્યાન રાખજો કે વચ્ચે ઇક્વલ ટુ આવ્યું એટલે અહીંયા આપણે ધેરફોર મૂકીશું. પહેલો બ્લોક આપણે એક્સનો બનાવીશું, બીજો 1 છે એનો -1, અને ત્રીજો બ્લોક 1નો ઇક્વલ્સ ટુ 3. હવે આ બ્લોકમાં આપણે વેલ્યુ પુટઅપ કરીશું. એક્સને આપણે હાઇડ કરીશું તો કઈ 4 વેલ્યુ બચે છે? 2 1 0 3. 1ને હાઇડ કરીશું તો 1 2 0 0, અને આ 1ને હાઇડ કરીશું તો 1 1 0 3, અને આ 1ને હાઇડ કરીશું આપણે તો 1 2 0 0. સિમ્પ્લિફાય કરીએ આપણે. Therefore x as it is, 2 3s are 6 minus 0 into 1 that is 0, minus 1 1 into 3 that is 3, minus 0 into 1 that is 0, plus 1 ને આપણે કરીશું તો 1 into 0 that is 0 0, therefore 6 into x, 3 into -1 that is -3, plus 0 equals to 3. -3 ને ઉચકીને સામે લઈ જઈએ તો 6x equals to 6. Therefore x equals to 6/6. Answer is 1. ચલો થર્ડ ક્વેશ્ચન જોઈશું આપણે દોસ્તો. દેટ ઇઝ ફ્રોમ ફંક્શન, જેમાં તમને એક ફંક્શન આપેલું છે fx ઇક્વલ્સ ટુ 1 - x અપોન 1 + x, અને આપણે બે કન્ડિશન સોલ્વ કરવાની છે. સો વોટ આઈ એમ ગિવન હિયર એ આપણે પહેલાં લઈ લઈએ. થર્ડ વન, મને એક ફંક્શન આપેલું છે દોસ્તો fx ઇક્વલ્સ ટુ 1 - x અપોન 1 + x. એમાં પહેલો કન્ડિશન છે, એમાં મારે સાબિત કરવાનું છે fx પ્લસ f(1/x) ઇક્વલ્સ ટુ 0. fx તો મને આપેલું જ છે, મારે શોધવાનું શું રહ્યું? f(1/x). સો લેટ અસ ફાઇન્ડ આઉટ f(1/x). સિમ્પલી તમારું જે ઓરિજિનલ ફંક્શન છે એમાં જ્યાં પણ x દેખાય ત્યાં તમારે મૂકવાના છે 1/x. જ્યાં પણ x હતા ત્યાં 1/x કરી દીધા. હવે આપણે એલસીએમ લઈને સિમ્પ્લિફાય કરીએ તો આ થઈ જશે x - 1 અપોન x + 1. આપણે આ બંનેનો એડિશન કરવાનો છે. તો લેટ અસ એડિશન એડ ધેમ. that is fx plus f(1/x), that is fx ની વેલ્યુ હતી 1 - x અપોન 1 + x, પ્લસ આની વેલ્યુ હતી x - 1 અપોન x + 1. જો બંનેનો ડિનોમિનેટર સેમ છે તો કોમન ડિનોમિનેટર, તો ઉપર બચ્યું 1 - x પ્લસ x - 1. સિમ્પ્લિફાય કરો દોસ્તો. 1 - 1 0, x - x 0, that is 0 upon 1 plus x. ફાઇનલ આન્સર ઇઝ 0, જે તમારે લાવવાનું હતું. સેકન્ડ પાર્ટ જે આ ક્વેશ્ચનનો છે એમાં તમારે fx ઇન્ટુ f(-x) ઇક્વલ્સ ટુ 1 આવું સાબિત કરવાનું છે. fx તો મને આપેલું જ છે, મારે શોધવાનું શું છે દોસ્તો? f(-x). એટલે કે fxની જે બોક્સ હતું એમાં જ્યાં પણ હું બોક્સ દેખાશે એટલે કે એક્સની જગ્યાએ હું શું મૂકી દઈશ? સિમ્પલી -x. ઓકે,
So what I left? Minus minus plus x અને નીચે plus into minus minus x. હવે આ બંનેનો હું કરીશ મલ્ટીપ્લાય. That is fx into f of minus x. fx ની વેલ્યુ હતી 1 minus x upon 1 plus x into f of minus x ની વેલ્યુ હતી 1 plus x upon 1 minus x, જે મેં શોધ્યું હતું. ધ્યાનથી જુઓ. 1 minus x cancel, 1 plus x cancel. What is left? That is 1. Okay. Next. એમાં જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, prove that sin 180 minus x, 180 એટલે પાઈ, upon cos 90 plus x, cos x 180 minus x, sec 90 plus x, tan 180 plus x, cot 90 plus x happens to be minus 3. એ સમજાવવા માટે મેં અહીંયા એક સર્કલ બનાવેલું છે દોસ્તો, અને હું તમને એક રૂલ યાદ કરાવી દઉં. રૂલ શું હતો કે જો પાઈનો મલ્ટિપલ હોય તો જે ફંક્શન હોય એનું એ જ રહે, અને જો પાઈ બાય 2નો મલ્ટિપલ હોય તો યાદ રાખો CST નો રૂલ લાગે. એટલે કે સીનું એસ થાય, એસનું સી થાય, ટીનું ટી રહે. એટલે કે કોસનું સાઇન, સાઇનનું કોસ, કોસેકનું સેક, સેકનું કોસેક, ટેનનું કોટ, જો પાઈ બાય 2નો મલ્ટિપલ. હવે અહીંયા જે ક્વેશ્ચન છે એમાં પાઈના મલ્ટિપલની જગ્યાએ તમને આપેલા છે નંબર શેમાં? આંકડામાં. હું પહેલા ક્વેશ્ચન અહીંયા લખી દઉં દોસ્તો. Question is like this. Sin 180 minus x upon cos 90 plus x plus cosec 180 minus x upon sec 90 plus x plus tan 180 plus x upon cot 90 plus x. આ સર્કલ મેં અહીંયા એટલા માટે બનાવ્યું દોસ્તો કે જ્યારે પણ હું એમ કહું કે 180 પ્લસ, એટલે એમાં એંગલ એડ થયો તો હું કયા ક્વોડ્રન્ટમાં આવ્યો? થર્ડમાં. 180 માઇનસ તો હું આવ્યો સેકન્ડમાં. પાઈ બાય 2 માઇનસ તો હું કયા ક્વોડ્રન્ટમાં આવ્યો? ફર્સ્ટમાં. 3 પાઈ બાય 2 માઇનસ 2 પાઈ પ્લસ. અહીંયા આપણે 180 અને 90ના જ એડિશન છે, એટલે આઈધર આપણે થર્ડમાં હશું, સેકન્ડમાં હશું કે ફર્સ્ટમાં હશું. Let us hurriedly do. 180 નો મલ્ટિપલ સાઇન પાઈ માઇનસ થીટા, એટલે કે સેકન્ડ ક્વોડ્રન્ટ, અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં આપણું સાઇન કેવું થાય છે દોસ્તો? પ્લસ, એટલે કે આન્સર આવશે સાઇન એક્સ. કોસ 90 નો મલ્ટિપલ 90 એટલે પાઈ બાય 2 પ્લસ, એટલે શું થશે તમારું? સેકન્ડ ક્વોડ્રન્ટ, કોસનું થઈ જશે સાઇન, પણ સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન કેવું છે દોસ્તો? માઇનસ છે. સેમ વે કોસેક 180 માઇનસ એક્સ, સેકન્ડ ક્વોડ્રન્ટમાં કોસેક કેવું છે? પ્લસ છે, તો દેટ ઇઝ કોસેક એક્સ. સેક 90 પ્લસ એક્સ, દેટ ઇઝ કોસેક એક્સ. અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં સેક કેવું છે? માઇનસ છે, એટલે આન્સર કેવો આવશે? માઇનસ. ટેન પાઈ પ્લસ થીટા, એટલે કે થર્ડ ક્વોડ્રન્ટમાં ટેન કેવું છે દોસ્તો? પ્લસ છે, એટલે કે ટેન એક્સ. અને કોટ 90 પ્લસ એક્સ, સેકન્ડ ક્વોડ્રન્ટમાં ટેન અથવા તો કોટ બંને કેવા છે? નેગેટિવ છે. ફાઇનલ આન્સર સાઇન અપોન માઇનસ સાઇન, દેટ ઇઝ -1. કોસેક અપોન માઇનસ કોસેક, દેટ ઇઝ -1. ટેન અપોન માઇનસ ટેન, દેટ ઇઝ -1. -1 -1 -1, answer is 3. Let us see the second question. Prove that
tan inverse 1/3 tan inverse 1/2 is equals to 45 degree. અમુક વખતે pi/4 પણ પૂછે છે. So let us solve this second question. Tan inverse 1/3 plus tan inverse 1/2. આ tan inverse x plus y નું ફોર્મ્યુલા છે, જેમાં xની વેલ્યુ છે 1/3, yની વેલ્યુ છે 1/2, જેનું મલ્ટિપ્લિકેશન થાય 1/6 that is less than 1. તો હું ડાયરેક્ટ ફોર્મ્યુલા એપ્લાય કરું છું, that is tan inverse x plus y upon 1 minus x into y. જો આ મલ્ટિપલ 1 કરતાં મોટું હોય તો આગળ પાઈ એડ થઈ જાય. That is tan inverse, અહીંયા હું LCM લઉં છું, 2 into 1 that is 2, 3 into 1 that is 3 upon 3 to the 6. એ જ રીતે 3 to the 6 into 1 that is 6 minus 1 upon 3 to the 6. So on simplifying, this is tan inverse 3 by 5/6 upon 6 minus 1 that is 5/6, that is equals to tan inverse 1. tan ની વેલ્યુ 1 ક્યારે થાય દોસ્તો? at 45 degree અથવા તો pi/4. અમુક વખતે એક્ઝામમાં pi/4 આવે છે, અમુક વખતે 45 degree આવે છે. થર્ડ ક્વેશ્ચન, find the equation of the line whose x-intercept is 3 and y-intercept is 2. જેનો x અંતઃખંડ 3 હોય અને y અંતઃખંડ 2 હોય તેવી રેખાનું સમીકરણ. So third question, x-intercept, જેને x અંતઃખંડ, જેને આપણે જનરલી a નામથી કહીએ છીએ, એની વેલ્યુ મને આપેલી છે દોસ્તો 3 અને y-intercept y અંતઃખંડ, જેને આપણે જનરલી b કહીએ છીએ, જેની વેલ્યુ આપેલી છે 2. જો if a and b are the intercept, then the equation of the line is x by a plus y by b equals to 1. આમાં ખાલી જ્યાં a છે એની જગ્યાએ 3 મૂકી દો, b ની જગ્યાએ 2 મૂકી દો. So x upon 3 y upon 2 equals to 1. Simplify करो, cross multiplication, 2x plus 3y upon 3 to the 6 is 1. Therefore 2x plus 3y equals to 6. 2x plus 3y minus 6 equals to 0 is the required line whose x-intercept is 3 and y-intercept is 2. Next, એનો આપણે બી પાર્ટ જોઈશું, જેમાં પહેલો ક્વેશ્ચન અગેન આગળવાળા ક્વેશ્ચન જેવો જ છે, જેમાં tan 70 degree equals to cos 25 sin 25, cos 25 minus sin 25 એવું આપણે પ્રૂવ કરવાનું છે. So let us prove this. First question, tan 70 degree, એને હું આ રીતે લખી શકું દોસ્તો 25 ના ફોર્મેટમાં, that is 45 plus 25, 45 ને 25 70, બરાબર. અને આ થઈ ગયું tan a plus b નું ફોર્મ્યુલા, that is tan a plus tan b upon 1 minus tan a into tan b. a ની જગ્યાએ 45, b ની જગ્યાએ 25. હવે tan 45 ની વેલ્યુ હમણાં જ આપણે જોઈ 1 plus tan 25 upon 1 minus tan 25. ઓકે, હવે આ tan છે દોસ્તો, તો tan થીટા equals to sin theta upon cos theta, તમારો 10th નો રૂલ, that is 1 minus, આની જગ્યાએ હું લખી શકું sin 25 upon cos 25, સોરી ઉપર પ્લસ છે, upon 1 minus
sin 25 upon cos 25. Cosનો LCM લઈશું. So cos 25 plus sin 25 upon cos 25 minus sin 25 જે આપણે પ્રૂવ કરવાનું હતું એ થઈ ગયું. સેકન્ડ ક્વેશ્ચન, that is sin theta, sin 2 theta, sin 3 theta, cos 2 theta, cos 3 theta equals to tan 2 theta એવું આપણે પ્રૂવ કરવાનું છે. So let us hurriedly prove. જે આપ્યું છે એનું એ જ લખી દીધું. હવે હું ડાયરેક્ટ આગળનું સ્ટેપ લખું છું. એમાં હું sin 3 થીટાને આગળ રાખું છું, sin થીટાને પાછળ રાખું છું અને sin 2 થીટાને એની પાછળ રાખું છું. ખાલી મેં ટર્મને રીઅરેન્જ કર્યા દોસ્તો. સેમ વે નીચે ડિનોમિનેટરમાં cos 3 થીટા, cos થીટા, cos 2 થીટા. s plus s નો ફોર્મ્યુલા s plus s that is 2sc, that is 2 sin 3 theta plus theta by 2 cos 3 theta minus theta by 2 પ્લસ પાછળ જે sin 2 theta છે એ એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં થાય. અપોન નીચે થશે દોસ્તો c પ્લસ c નું ફોર્મ્યુલા that is 2cc, that is 2 cos 3 theta plus theta by 2 cos 3 theta minus theta by 2 plus cos 2 theta as it is. થોડું સિમ્પ્લિફાય કરી દઈએ. So let us simplify. 3 ને 1 4, 4 ભાગ્યા 2 that is 2. So that is 2 sin 2 theta plus into cos 3 minus 1 that is 2, 2 by 2 that is 1, that is cos theta plus sin 2 theta upon 2 cos 2 theta cos theta plus cos theta. ધ્યાનથી જુઓ દોસ્તો, ઉપરથી અને નીચેથી કંઈક કોમન નીકળે છે. ઉપર દેખાય છે sin 2 theta કોમન, તો sin 2 થીટાને આપણે બહાર લઈ લઈએ. બચ્યું શું? 2 cos theta plus 1. સેમ વે ઉપર ડિનોમિનેટરમાંથી cos 2 theta કોમન નીકળી છે, તો cos 2 theta બહાર, તો બચ્યા 2 cos theta plus 1. આ બંને સરખા ટર્મ ઉડી ગયા. sin theta upon cos theta that is tan 2 theta જે આપણે સાબિત કરવાનું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, એ તમારા ચેપ્ટર નંબર 3 વેક્ટરમાંથી રહેશે. You are given 3 vector a bar, b bar and c bar. Then find the value of 2a bar plus 3b bar minus 5c bar modulus. So let us solve this. Third one. અહીંયા દોસ્તો તમને a bar આપેલો છે 1 2 3, b bar આપેલો છે 4 0 0 અને c bar આપેલો છે that is 2 0 1. અને આપણે શોધવાનું છે મોડ્યુલસ ઓફ 2a bar plus 3b bar minus 5c bar. તો પહેલાં આપણે શોધી લઈએ 2a bar plus 3b bar minus 5c bar. That is equals to 2 into a bar ની વેલ્યુ છે 1 2 3 plus 3 into b bar ની વેલ્યુ છે 4 0 0 અને પછી છે minus 5 into c bar ની વેલ્યુ છે 2 0 1. On simplifying, step number 1 multiple. આપણે મલ્ટીપ્લાય કરીએ 2 1 are 2, 2 2 are 4, 2 3 are 6, 3 4 are 12, 0 સાથે એનું એજ
minus 5 2s are 10, 0, 5 1s are 5. Pairwise addition subtraction, that is 2 plus 12 minus 10, 4 plus 0 plus 0, and last is 6 plus 0 minus 5. On simplifying, આપણને એક વેક્ટર મળ્યો, that is 12 plus 2 14, 14 માંથી 10 ગયા તો 4, 4 6 માંથી 5 ગયા તો 1, એટલે કે 2a બાર પ્લસ 3b બાર માઇનસ 5c બારની વેલ્યુ આવી. અને આપણને ક્વેશ્ચનમાં આગળનું એક સ્ટેપ પૂછેલું છે, that is modulus of 2a bar plus 3b bar minus 5c bar. મોડ્યુલસ આપણે કઈ રીતે શોધીએ છીએ? સ્ક્વેર રૂટ ઓફ ફર્સ્ટ ટર્મનો સ્ક્વેર, સેકન્ડ ટર્મનો સ્ક્વેર, થર્ડ ટર્મનો સ્ક્વેર, એટલે કે 4નો સ્ક્વેર 16 પ્લસ 16 પ્લસ 1, 16 ને 16 32, 32 ને 1 33, that is square root of 33, and hence your question. આપણે આગળ જઈએ દોસ્તો, that is question 4a. question 4a માં કહ્યું છે, if the vectors a bar and b bar are perpendicular to each other, જેમાં એક મિસિંગ વેલ્યુ m છે, એની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો લેટ અસ સોલ્વ ફર્સ્ટ વન, જેમાં મને a બારની વેલ્યુ આપેલી છે i minus 2j plus 3k. આને હું ઓર્ડર પેરમાં લખું દોસ્તો તો 1 minus 2 3 થશે. b બારની વેલ્યુ આપેલી છે 2i plus mj minus 4k, that is 2m minus 4. Now what I am given, a bar is perpendicular to b bar, that means આ બંનેનો ડોટ પ્રોડક્ટ હંમેશા શું થાય? 0. Therefore 1 minus 2 3 dot 2m minus 4 is 0. ડોટ પ્રોડક્ટ આપણે કઈ રીતે કરતા હતા? પેર વાઇઝ મલ્ટિપ્લિકેશન, એટલે કે 1 multiplied to 2 minus 2 multiplied to m, that is minus 2m, 3 multiplied to minus 4, that is minus 12. Minus 12 plus 2, that is minus 10. Minus 10 નો ઉચકીને સામે લઈ જાઓ, that is plus 10. Minus 2 વડે ડિવાઇડ કરો, that is m equals to 10 by minus 2, that is minus 5 is your final answer. Next question. For the given vector a bar, find direction cosine and direction angle if a bar is 5i minus 12k. આના માટે દિક કોસાઇન અને દિક ખૂણા આપણે શોધવાના છે. Let us find out. મને વેક્ટર આપેલો છે દોસ્તો a bar equals to 5i minus 12k, એટલે કે 5j વાળું 0 અને k વાળું minus 12. સ્ટેપ નંબર 1, મોડ a bar શોધવાનું. સ્ક્વેર રૂટ ઓફ 5નો સ્ક્વેર, 0નો સ્ક્વેર, minus 12નો સ્ક્વેર, 5નો સ્ક્વેર થશે 25, 0નો 0 અને 12નો થશે 144. 144 માં 25 એડ કરીએ તો 169, that is 13. એટલે કે મોડ a બારની વેલ્યુ આવી દોસ્તો 13. હવે આપણે શોધીશું a બાર અપોન મોડ a બાર, એટલે કે a બારની જે વેલ્યુ હતી એમાં પહેલી વેલ્યુ હતી 5 અપોન 13, બીજી વેલ્યુ હતી 0 અપોન 13 અને ત્રીજી વેલ્યુ હતી -12 અપોન 13. હવે આપણે આના
આગળના સ્ટેપમાં જઈશું, દેટ ઇઝ ડાયરેક્શન કોસાઇન. ડાયરેક્શન કોસાઇનના આપણે નામ આપીએ છીએ દોસ્તો કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા. કોસ આલ્ફાની વેલ્યુ એટલે કે આનો પહેલો એલિમેન્ટ જે હતો એ જ, દેટ ઇઝ પહેલો એલિમેન્ટ મારો શું હતો 5/13. કોસ બીટા એટલે સેકન્ડ એલિમેન્ટ 0 અને કોસ ગામા એટલે ત્રીજો એલિમેન્ટ -12/13. અહીંયા એક લાઈન ડ્રો કરી દો. આના ઉપરથી એક એંગલ આલ્ફા, બીટા અને ગામા. આલ્ફા ઇઝ that is simply cos inverse 5/13, beta that is cos inverse 0 and gamma is a cos inverse -12/13. અહીં આપણે થોડાક રૂલનો યુઝ કરીશું ટ્રિગોનોમેટ્રિક. cos inverse 0 ની વેલ્યુ થાય દોસ્તો π/2, cos 90 ની વેલ્યુ 0 થાય અને કોસની આગળ નેગેટિવ હોય તો નેગેટિવ બહાર કાઢો તો પાઈ માઇનસ cos inverse 12/13. ઓકે, આગળ જઈશું આપણે. થર્ડ ક્વેશ્ચન. ફાઇન્ડ આઉટ ધ equation of the circle having center 2 - 3 and radius 3. એવા વર્તુળનું સમીકરણ શોધો જેનું કેન્દ્ર 2 - 3 હોય અને ત્રિજ્યા 3 હોય. તો લેટ અસ સોલ્વ થર્ડ વન. અહીંયા મને સેન્ટર જેને આપણે જનરલી HK વડે દર્શાવીએ છીએ એની વેલ્યુ મને આપેલી છે 2 - 3 અને રેડિયસ જેને આપણે R વડે કહીએ છીએ દેટ ઇઝ 3. સો ઇક્વેશન ઓફ ધ સર્કલ ઇઝ x - h હોલ સ્ક્વેર y - k હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ r². hની જગ્યાએ 2 મૂકો, yની જગ્યાએ kની જગ્યાએ -3 મૂકો અને rની જગ્યાએ 3 મૂકો. વોટ ઇઝ લેફ્ટ? x - 2 હોલ સ્ક્વેર, y -+3 હોલ સ્ક્વેર and that is 3². Simplify. x² - 4x plus 4, y² plus 3 to the 6y plus 9 and 3² is 9. સ્ક્વેર વાળા જોડે x² plus y² -4x plus 6y and 9 9 કેન્સલ થઈ ગયા તો બચ્યા 4. So this is the required equation of the circle. So let us go over next part. B. Show that the angle between given two vector is sine inverse square root of 46/55. આપેલા બે સદિશો વચ્ચેનો ખૂણો સાબિત કરો. અહીંયા દોસ્તો મને બે વેક્ટર આપેલા છે. પહેલો વેક્ટર છે એને હું નામ આપી દઉં છું A બાર. દેટ ઇઝ હું ડાયરેક્ટલી લખું છું, એને મને આપેલું છે i+2 છે તો એના અહીંથી લખી શકું 1 2 0. એન્ડ સેકન્ડ વેક્ટર ઇઝ i+j+3 કે દેટ ઇઝ 1 1 3. હવે આ બંને વચ્ચેનો જ્યારે એંગલ આપણે શોધવાનો હોય પર્ટિક્યુલર સાઇનમાં શોધવાનો હોય તો સ્ટેપ નંબર 1 આપણે શોધીશું મોડ્યુલસ ઓફ A બાર દેટ ઇઝ સ્ક્વેર રૂટ ઓફ 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર that is 1 plus 4 that is square root of 5. Modulus of B bar that is square root of 1 square 1 square plus 3 square that is 1 plus 1 plus 3 square that's 9. 9 plus 1 plus 1 that is square root of 11. નેક્સ્ટ સ્ટેપ આપણે શોધીશું A બાર ક્રોસ B બાર.
that is I j k. A બારની વેલ્યુ that is 1 2 0. B બારની વેલ્યુ that is 1 1 3. પહેલો બ્લોક I નો 2 0 1 3. હવે આ તો ખ્યાલ આવી ગયો હશે દોસ્તો, જ્યારે હું I નો બ્લોક બોલ્યો તો I વાળી લાઈન ઢાંકી દેવાની છે. બચ્યા 2 0 1 3. સેકન્ડ બ્લોક -j that is 1 0 1 3. and next block AK no that is 1 2 1 1. simplify that is equals to I cross multiplication કરું જો 6 minus 0 3 minus 0 અને k ની વેલ્યુ 1 minus 2. what is left? that is 6i minus 3j minus k, that is 6 minus 3 minus 1. modulus of a bar cross b bar, that is square root of square root of 6 no square minus 3 no square minus 1 no square, that is 36 9 1 36 ને 10 46. now look at this. mod a bar cross b bar ની વેલ્યુ મળી ગઈ, mod a bar ની વેલ્યુ મળી ગઈ, mod b bar ની વેલ્યુ મળી ગઈ. now here is the formula. angle between these two vectors is theta. then sin theta equals to mod a bar cross b bar upon mod a bar mod b bar, that is equals to sin theta equals to આની વેલ્યુ આવી હતી સ્ક્વેર રૂટ ઓફ 46, a બારની વેલ્યુ હતી 5 અને b બારની વેલ્યુ હતી 11, that is equals to square root of 46 11 5 55. થીટાને આ બાજુ રાખો અને સાઈનને ઉચકીને સામે લઈ જાઓ. therefore theta equals to sin inverse square root of 46 by 55, જે આપણે સાબિત કરવાનું હતું એ આવી ગયું. સેકન્ડ ક્વેશ્ચન. અંડર ધ ઇફેક્ટ ઓફ ધ ફોર્સ 2i plus j plus k and I minus 3j plus k, a particle moves from 1 to minus 3 to the point 537. Find the work done. થયેલું કાર્ય શોધો. So let us solve this. અહીંયા દોસ્તો મને સેકન્ડ ક્વેશ્ચન, બે ફોર્સ આપેલા છે. પહેલા ફોર્સને હું F1 નામ આપું, that is 2i plus j plus k. હું ડાયરેક્ટલી લખું છું 2 1 1. અને બીજો ફોર્સ છે F2, that is I plus 3j minus k, that is 1 3 minus 1. એટલે કે મારું ફાઇનલ ફોર્સ થશે F equals to F1 plus F2, that is equals to 2 1 1 plus 1 3 minus 1. pairwise addition, 2 plus 1 that is 3, 1 plus 3 that is 4, 1 minus 1 that is 0. એટલે કે મારા ફોર્સની વેલ્યુ થઈ દોસ્તો 3 4 0. અને હું ખાલી હાઇલાઇટ કરી દઉં. સેકન્ડ ક્વેશ્ચનમાં એવું કહ્યું છે
A particle moves from 1 to -3 to the point 537. એટલે કે આ બે પોઈન્ટ આગળથી A1 to -3 to the point B537. આ પોઈન્ટથી આ પોઈન્ટ તરફ જાય છે એટલે એની વેલ્યુ ફરજિયાત 1 to -3 લેવાની છે અને બીની વેલ્યુ 537 લેવાની છે. Therefore displacement D equals to position vector B minus A, that is 537 minus 1 to -3. Simplified subtraction, 5 માંથી 1 ગયા તો 4, 3 માંથી 2 ગયા તો 1, 7 minus minus plus, that is 10. Now final work done equals to F dot D. F ની વેલ્યુ કેટલી હતી દોસ્તો? That was 340 અને D ની વેલ્યુ છે 4110. તો એ આપણે લગાવીશું 340 dot 4110. 3 into 4, that is 12. 4 into 1, that is 4. 0 into 10, that is 0. 12 plus 4, that is 16. Like a final work done, W equals to 16 unit. ગુજરાતીમાં લખો તો એકમ. Next question, third question, that comes from limit. લિમિટ માંથી આવશે રે એક વેલ્યુ મને આપેલી છે દોસ્તો. ફાઇન્ડ ધ લિમિટ x ટેન્સ ટુ 0 2 raised to x minus 5 raised to x upon x. So let us find out this. Third question, limit x tends to 0 2 raised to x minus 5 raised to x upon x. હું એક સિમ્પલ ફોર્મ્યુલા ફોર્મેટમાં લાવવા માટે જે આપેલું છે એમાં અહીંયા -1 કર્યા, અહીંયા +1 કર્યા. That is limit x tends to 0, બ્રેકેટ બનાવ્યા 2 raised to x minus 1, અહીંથી માઇનસ કોમન કાઢ્યા, that is 5 raised to x minus 1. સેપરેટ ધ એલસીએમ, બંનેના ડિનોમિનેટર અલગ કરી દીધા. આ થઈ ગયું તમારું ફોર્મ્યુલા જેની લિમિટ થશે દોસ્તો log 2 અને આની લિમિટ થશે log 5. લોગની વચ્ચે સબટ્રેક્શન થાય તો અંદર ડિવિઝન થાય, that is log 2/5. that is your final answer. Next, that is your question 5, જેમાં પહેલા પાર્ટ એ માં 3 ક્વેશ્ચન લિમિટના છે. Let us solve this. પહેલો ક્વેશ્ચન, that is limit x tends to 0 1 plus 3x by x raised to 1 by x. First question, limit x tends to 0 1 plus 3x by 7 raised to 1 by x. જો દોસ્તો તમે મારા અગાઉના વિડીયો જોયા હશે તો એમાં આ ક્વેશ્ચનને સોલ્વ કરવાની એક સિમ્પલ ટેકનિક આપેલી છે. અંદર 1 પ્લસ જે હોય એટલે અહીંયા મને શું આપેલું છે 3x/7. તો ઉપર મારે એનો શું જોઈએ રેસિપ્રોકલ. તો 3x/7 નું શું થશે દોસ્તો 7/3x. આપણે એ લખી જ દેવાનું. અને હવે મને ઓલરેડી શું આપેલા હતા 1/x આપેલા હતા. વધારાનું મેં શું નાખ્યું 7/3 નાખ્યું. તો એનું ઊંધું કરી દેવાનું 3/7. આટલા પાર્ટની લિમિટ બાય ડિફોલ્ટ ઈ થઈ જશે અને ઉપર શું બચ્યું 3/7, દેટ ઇઝ 3/7. 3 સ્ટેપમાં તમારો આન્સર. સેકન્ડ વન,
લિમિટ x ટેન્સ ટુ 3 x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 અપોન x સ્ક્વેર માઇનસ 9 સિમ્પલ ફેક્ટરાઇઝેશન કરવાનું છે. લેટ અસ લિમિટ x ટેન્સ ટુ 3 x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 અપોન x સ્ક્વેર માઇનસ 9 that is equals to છના એવા ફેક્ટર કરો કે એડિશન 5 થાય. તો હું ડાયરેક્ટલી ફેક્ટર લખી દઉં છું દોસ્તો. જો ફેક્ટર કરતાં ના આવડતું હોય તો મારો વિડીયો ખાસ જોઈ લેજો. એક્સ સ્ક્વેર માઇનસ 9 that is a minus b, a plus b, x minus 3 cancel. તો બચ્યું શું? લિમિટ x ટેન્સ ટુ 3 x minus 2 upon x plus 3 લિમિટ મૂકતા 3 minus 2 upon 3 plus 3 એટલે કે જ્યાં x હતા ત્યાં 3 મૂકી દીધા. તો ઉપર બચ્યા 1, નીચે બચ્યા 3 plus 3 that is 6. થર્ડ ક્વેશ્ચન. લિમિટ x ટેન્સ ટુ 0 સ્ક્વેર રૂટ ઓફ 4 plus x minus 2 upon x સ્ક્વેર રૂટ વાળો ક્વેશ્ચન. લિમિટ x tends to 0 square root of 4 plus x minus 2 upon x. આના પછીનું સ્ટેપ દોસ્તો હું ટાઈમ બચાવવા માટે અહીંયા જ લઈ લઉં છું. આ જે ટર્મ આપેલું છે એનું એ જ લખવાનું, ખાલી વચ્ચે માઇનસ હોય તો પ્લસ, ઉપર નીચે બંને બાજુ મલ્ટીપ્લાય ડિવાઈડ, ધેટ ઇઝ કોલ્ડ કોન્જ્યુગેટ મલ્ટીપ્લાય ડિવાઈડ. આવું કરવાથી શું ફાયદો થશે? ઉપર થઈ ગયું દોસ્તો a માઇનસ બી, a પ્લસ બી, ધેટ ઇઝ સિમ્પલી a માઇનસ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એટલે આ થઈ જશે સ્ક્વેર રૂટ ઓફ 4 પ્લસ એક્સનો સ્ક્વેર, એટલે સ્ક્વેર રૂટ નીકળી ગયો, માઇનસ 2નો સ્ક્વેર ધેટ ઇઝ 4 અપોન નીચે એક્સ 4 પ્લસ એક્સ પ્લસ 2, 4 4 કેન્સલ, ઉપર બચ્યા એક્સ. એક્સ એક્સ કેન્સલ, તો ઉપર બચ્યા 1 અપોન સ્ક્વેર રૂટ ઓફ એક્સ પ્લસ 4 પ્લસ 2. લિમિટ મૂકી દો 1 અપોન 0 પ્લસ 4 પ્લસ 2, that is 1 upon 4 નો square root 2 plus 2. Answer is 1/4. ચલો બી પાર્ટ, ક્વેશ્ચન 5b, જે 3 ક્વેશ્ચન તમારા યુનિટ 4માંથી હશે. એમાં પહેલો ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ધ ઇક્વેશન ઓફ ધ લાઇન પાસિંગ થ્રુ ધ પોઈન્ટ 1 2 and 2 1. બીનો ફર્સ્ટ ક્વેશ્ચન. પહેલા પોઈન્ટને હું નામ આપી દઉં દોસ્તો x1 y1, અને એ છે 1 2. બીજા પોઈન્ટને નામ આપી દઉં x2 y2, એ છે પોઈન્ટ 2 1. આ બે પોઈન્ટમાંથી પાસ થતી લાઇનનું ઇક્વેશન xy1 x1 y1 1 x2 y2 1 ઇક્વલ્સ ટુ 0. આમાં x1 y1 x2 y2 ની વેલ્યુ તમારા જોડે છે એ મૂકી દો, દેટ ઇઝ xy1, x1 ની વેલ્યુ 1 2 1 2 1 1, દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 0. સિમ્પ્લિફાય કરો. હું ડાયરેક્ટલી લખું છું, ચલો એક સ્ટેપ વધારે કરી દઈએ એટલે ખ્યાલ આવશે. 2 1 1 1 minus y 1 1 2 1 plus 1 1 2 2 1 equals to 0. Next step,
multiply cross x, 2 ones are 2, minus 1, 1 ones are 1, minus 2, 1 ones are 1, minus 4 equals to 0. That is equals to x, 1 minus 2, that is minus 1, minus minus plus y, minus 4 equals to 0. This is the required equation of line. Second question. Find the equation of the line that is passing through minus 3, 2 and parallel to x minus 2y plus 1. એટલે line parallel to x minus 2y plus 1 equals to 0. આને પેરેલલ હોય એવી લાઇનનું ઇક્વેશન થઈ જશે x minus 2y plus k equals to 0. This is your required line. And this line passing through, ક્યાંથી પાસ થાય છે? Passing through minus 3, 2. એટલે આમાં x ની જગ્યાએ minus 3 મૂકો, y ની જગ્યાએ 2 મૂકો એટલે k મળી જાય. That is minus 3, 2 plus k equals to 0. That is minus 3, minus 4 plus k equals to 0. Minus 3 minus 4, that is minus 7. Therefore, k equals to minus 7. Therefore, your required line is x minus 2y minus 7 equals to 0. x minus 2y minus 7 equals to 0. આ એવી લાઈન છે કે જે પેલાને પેરેલલ બી છે અને પાસ પણ થાય છે 2 minus 3 માંથી. Third question. Find out the center and the radius of the given circle. સર્કલનું ઇક્વેશન છે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 6x માઇનસ 4y માઇનસ 3 ઇક્વલ્સ ટુ 0. Equate this with the standard equation x square plus y square plus 2gx 2fy plus c equals to 0. તો 2g ની વેલ્યુ થશે દોસ્તો 6. એનો મતલબ g ની વેલ્યુ શું થઈ 3. 2 વડે ડિવાઈડ. 2f ની વેલ્યુ થશે -4. એનો મતલબ f ની વેલ્યુ થઈ -2 અને c ની વેલ્યુ થઈ -3. એટલે કે g, f અને c મને મળી ગયા. તો સૌથી પહેલા સેન્ટર, that is minus g minus f, that is -3 minus minus plus 2. This is my center. And radius, square root of g square plus f square minus c, that is equals to g no square minus 3 no square, f no square, that is 2 no square, and sorry, g નો એટલે 3 નો સ્ક્વેર, f એટલે -2 નો સ્ક્વેર અને c ની વેલ્યુ માઇનસ પ્લસ 3. That is equals to square root of 3 no square 9 plus 4 plus 3. 9 4 13, 13 ને 3 16, 13 plus 3 16, 16 નો square root 4. એટલે કે રેડિયસની વેલ્યુ થઈ 2. And hence your paper friends. I hope તમને મજા આવી હશે. આ વિડીયોને મેક્સિમમ સ્ટુડન્ટ સુધી શેર કરજો. મારા ટ્યુટોરિયલ સોલ્યુશન અને કોન્સેપ્ટ વિડીયો અને શોર્ટ વિડીયોઝની લિસ્ટ આની સાથે જ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. થેન્ક યુ વેરી મચ. આ વિડીયોને બધા મેક્સિમમ ફ્રેન્ડ સુધી પહોંચાડજો. થેન્ક્સ અ લોટ.